જય સ્વામિનારાયણ તમામ વાલા હરિભક્તોને આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ બીએપીએસ પુરાવાણીની અંદર। તો આજના આ પ્રવચનની અંદર આપણે પરિશ્રમ એ જ પારસમણીનું સાર્થક કરતું ઉદાહરણ એટલે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના જે જીવનના કિસ્સા છે એ પ્રસંગોની વાત આજે આ પ્રવચનની અંદર સાંભળીશું કે કઈ રીતે આ બીએપીએસ સંસ્થાને વિશ્વ વિખ્યાત બનાવવા માટે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, પૂજ્ય યોગીજી મહારાજે અથાગ મહેનત કરી છે। આ જે સંસ્થા આજે વિશ્વ વિખ્યાત બની છે, પરંતુ આમાં પણ પ્રમુખ સ્વામી મહારાજ, યોગીજી મહારાજને પણ ઘણી બધી અડચણો આવી હતી, પણ છતાં અડગ મન રાખીને એક મહેનત કરીને આજે જે બીએપીએસ સંસ્થાને વિશ્વ વિખ્યાત બનાવી છે। એક હિન્દુ સંસ્થા તરીકે બીએપીએસનું સૌથી મોખરે નામ આવે છે, પરંતુ એની પાછળ પણ ઘણી મહેનત છુપાયેલી છે। તો આજે આ પ્રવચનની અંદર આપણે પૂજ્ય જનમંગલ સ્વામી પાસેથી પ્રમુખ સ્વામી મહારાજના એવા અથાગ મહેનતવાળા કિસ્સાઓ સાંભળશું। અને ખાસ એક પ્રસંગ જે છે એ કે 100 કિલોમીટરની જે પગયાત્રા હતી એ દરમિયાન પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના પગમાં ઘણી બધી ઈજાઓ થઈ, છતાં પણ કોઈને કીધા વગર, કારણ કે જો એ અટકી જાય તો પાછળ એમની પાછળ ચાલનારા બધાય અટકી જાય, એટલે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે પોતાની પીડાઓ સહન કરીને પણ હજારો લોકોને એક સફળ રસ્તો બતાવ્યો છે। તો એ સંસ્થા આજે બીએપીએસ સંસ્થા વિશ્વ વિખ્યાત બની છે અને પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ આજે વિશ્વ ગુરુ બની ગયા છે। તો એ તમામે તમામ આજે આ પ્રવચનની અંદર આપણે સાંભળશું કે ઘટના શું હતી ને પ્રસંગ શું હતો। તો આવું માણીએ પૂજ્ય જનમંગલ સ્વામી પાસેથી આજનું આ પ્રવચન। જય સ્વામિનારાયણ। એ લોકોને ઠેઠ મોક્ષના દરવાજા સુધી પહોંચાડવાની જવાબદારી છે। કેટલું મોટું કાર્ય છે। એક કુટુંબને તમે ઉગાડો, એના માટે આપણે જેમ પ્રમુખ સ્વામી મહારાજ આ સંસ્થા આખી ઊભી કરી છે ને, એ કઈ જંત્ર મંત્રથી નથી થઈ ગઈ। એ પુરુષને ખપી ગયા છે, એનું માન, એનું મનગમતું, એના શરીરની પરવાર, એનું અસ્તિત્વ બાપાએ ભૂસી નાખ્યું છે। અત્યારે આપણને ખ્યાલ નથી આવતો, અમુક નવા કાર્ય કરો છે કે બાપા સીધા ગાડીમાંથી રૂમમાં ને સોફામાં આવે છે, વ્હીલચેરમાં, પણ પ્રમુખ સ્વામી મહારાજે જે કઈ ભીડા બેઠા છે ને, એ શરીરનો ભીડો તો આપણે ગણાવી શકાય છે પધરામણી, પણ મનના ભીડા છે ને અમુક તો સભામાં કહેવાના નથી હોતા। કોઈ પણ માણસ નાસીપાસ થઈ જાય। આ સંસ્થા ઉપર એટેક ઓછા નથી આવ્યા। શાસ્ત્રી મહારાજના દુઃખનો આપણે સંસ્થા શતાબ્દીમાં ઘણા પ્રસંગો જાણ્યા છે, પ્રમુખ સ્વામીને પણ એનાથી ઓછા દુઃખ એક ટકોય નથી। એ જે માનસિક થતું હોય ને આ સંસ્થામાં, જે પકડણો આલ્યા હોય, કારણ કે યોગી બાપા ધામમાં ગયા પછી જે આખી સંસ્થાને આ પૃથ્વી થઈને ત્યારથી તમે કોઈ પણ સંસ્થાનો તપાસ કરજો, ભગવાનના અવતારો હોય કે શ્રીજી મહારાજ માંડીને અત્યાર સુધીમાં પ્રમુખ સ્વામી મહારાજે આ સંસ્થાને જે આખા વિશ્વના માર્કેટમાં લાવી છે, દુનિયા ઉપર, એ કોઈ ધર્મગુરુ આ દુનિયા ઉપરનો હજી સુધી એટલું તેજ, એટલો પુરુષાર્થ કે એટલી સફળતા કોઈ મેળવી હોય એવો તમને એક પણ સંસ્થામાં દાખલો નહીં જોવા મળે। એનું મૂળમાં સ્વામી બાબા પોતે હોમાઈ ગયા છે। તો આપણે બધા સ્વામીના ભીડાના દાખલા બેઠીએ છીએ કે સ્વામી ભાઈ હાલો મૂકી દીધું, આમ કર્યું, તો આપણે મૂકવા તૈયાર છીએ? પહેલા તો આપણે પકડેલું મૂકી શકીએ છીએ? આપણે કાર્યકરમાંથી કોઈક વાર છૂટા કરે તો આપણો ઉત્સાહ એટલો ને એટલો રહે છે? કાર્યકર તરીકે કામ કરીએ છીએ કે સંસ્થાને આપણા કલ્યાણ માટે કરીએ છીએ? આપણો ફોર્સ તૂટી જાય, આપણો વેગ ઓછો થઈ જાય છે। એટલે આપણે સમજીને કાર્ય કરીએ છીએ। ઊંડાણમાં આપણે જઈએ ને તો આપણા બ્લડની અંદર આ સંસ્થા આવી જવી જોઈએ કે હું બીએપીએસ માટે જ જન્મો છું। આનો જો મહિમા આપણા જીવની અંદર શેર આવી જાય ને, કેટલો મહિમા છે કે આધારાનંદ સ્વામી હરિચર્યામૃત સાગરની અંદર લખ્યું છે। હવે એ હરિચર્યામૃત સાગરમાં ભગવાન સ્વામિનારાયણ બોલેલા છે અને એના પરમહંસે લખેલું છે, અને પુરુષોત્તમ બોલ્યા પ્રીતે, એ મહારાજના પ્રવચનનું આખું એમાંથી તારણ કાઢીને આપણે ગ્રંથ બહાર પાડ્યો છે। પ્રમાણિક ગ્રંથ છે, વચનાવત જેટલો જ પ્રમાણિક ગ્રંથ છે। શું લખે છે આધારાનંદ સ્વામી કે ભગવાન સ્વામિનારાયણ એવું બોલ્યા કે કરોડ વર્ષ સુધી તપ કરો અને કરોડ વર્ષ સુધી તમે ધ્યાન કરો, એનું જે પુણ્ય તમને ફળ મળે ને, આ સત્સંગની એક દિવસની સેવા કરો ને એટલું પુણ્ય મળે છે। જો મહારાજના વચનમાં આપણે વિશ્વાસ હોય, ગુણેશ સ્વામીના વચન આપણે સરખાવી, બ્રહ્માંડ ઉગાડીનું સરખાવી, સમાજમાં તમે ઘણા હગાવાલા માટે, કુટુંબ માટે, શેઠિયા નોકર માટે ઘસાવ છો, એનું ફળ શું છે કયો? એની નોંધ કોણ લે છે આપણી? છતાંય આપણે રાખવાનું છે, એને છોડીને કે ઘરને આપણે પેલું કરી નથી કરવાનું, પણ પ્રાધાન્ય સત્સંગ આપણે હોય। ગુણાતીતાનંદ સ્વામીને વખતમાં પર્વતભાઈ, કલ્યાણભાઈ કે ઉપલેટાના લાલાભાઈ
એ વખતે આપણે આવી સુવિધા નહોતી, નિર્દેશક કે નિરીક્ષક મંડળ સંચાલક. પણ એ લોકો એના કાર્યમાં, એના લેવલે 32 જણને તો સાધુ કરવા મોકલ્યા છે કલ્યાણભાઈ. એ લોકો જે સત્સંગ કરાયો, આપણે અત્યારે જુઓ તો મણિભાઈ સલાડવાળા યોગી બાપા પ્રમુખ સ્વામીના એકદમ સ્નેહી, રાતોના રાત કાનમમાં સત્સંગ કરાવતા. હર્ષદ કાકા બધે ફરી જ કરતા. આફ્રિકાના મગનભાઈ, એના લોહીની અંદર આ સંસ્થા શાસ્ત્રીમાં યોગી બાપા વણે એને કોઈ અપેક્ષા જ નહોતી કોઈ વસ્તુની. આપણને ઘણીવાર અપેક્ષાઓ થોડીક રહી જાય. કોઈ પણ અપેક્ષા વગર કામ કરે ને એને પ્રતિબદ્ધતા જ કહેવાય. સમર્પણ થઈ ગયેલો માણસ જેની પ્રતિજ્ઞા કરી લીધી છે કે હું આ સંસ્થા માટે જ છું, એને કોઈ અપેક્ષા જ ન હોય. પછી આપણે એમ થાય કે એટલું બધું કરીએ છીએ તો સંતો આ બધા છે ને મહિમાના પંપ મારવાની વાત નથી. તમને ઘણી વાર હું પેલી પેટ્રોલ બત્તી આવતી ત્યારે પંપ મારે એટલે બત્તી ફાસ્ટ થાય. પ્રાઇમસ આવતા શેડિયા પ્રાઇમસ, એને જયારે હવા ભરે ત્યારે વધારે પેલું કરે. એમાં કઈ એવું નથી કે તમને બહુ પાણી ચડાવે શિબિરમાં એટલે કામ કરવા માંડો, એવું કઈ છે જ નહીં. આપણી 2 જણા ન હોય કે એમની 5 સાધુ ન હોય તો હવે આ સંસ્થા છે ને એની હવે કોઈની જરૂર જ નથી. એટલી વિશ્વવ્યાપી દુનિયામાં પહેલા નંબરની BAPS શ્રીજી મહારાજના વખતમાં આપણા સંપ્રદાયને એટલે શ્રીજી મહારાજના કાર્યને ધર્મ કેવો કે નહીં એ પણ ચર્ચાઓ મહેમદાવાદના વિદ્વાનો, વડોદરાના અને કાશીના વિદ્વાનો કહેતા કે આને ધર્મ કહેવાય કે ન કહેવાય. શ્રીજી મહારાજના સમયમાં ભગવાન તો નહોતા માનતા, પણ ધર્મ નો કહેવાય કે કહેવાય એની ચર્ચાઓ થતી. પછી ધીરે ધીરે ધર્મનું પ્રતિપાદન કર્યું, પણ હિન્દુ કેવો કે નહીં એટલું બધું આપણા માટે હતું. આવા પરમહંસો પંચ વર્તમાનો પાડતા શ્રીજી મહારાજે બધી પ્રણાલિકોને માન્ય રાખી અને બધું કાર્ય કર્યું છે. કોઈ દેવો અવતારોની પ્રણાલિકા તોડી નથી, તો પણ મહારાજને વખતે કેવું લાગી આવતું છે. આજે એ જ હિન્દુ ધર્મ આજે જુઓ તમે, આખા દુનિયાની અંદર આપણે જાણીએ છીએ કે બાપા ઈનોની અંદર બાપા ઈનોનો પ્રવચન કર્યું, એમાં ઉદ્ઘાટનમાં 5 ધર્મગુરુને આગળ કરેલા, 1800 આખા વિશ્વના ધર્મગુરુમાંથી એમાંય બાપાથી ઓપનિંગ કરાયું. એનો અર્થ શું થાય કે મોટા મોટી હિન્દુ ધર્મમાં વડા કોણ છે આખા દુનિયા લેવલે? મંદિર મોટામાં મોટું આપણે જ્યાં છે આખા હિન્દુ વિશ્વની અંદર, સંસ્થા મોટા મોટી આપણે છે. એટલા ફોર્સથી આજે સંસ્થાનો વિકાસ બેઠો થઈ રહ્યો છે. હું હમણાં બોચાસન હતો ગુરુપુરને, મેં ત્યારે બાપાને વાત કરી કે હવે મંદિરો બાંધવાનો વિચાર નથી અમારા ગામડાઓમાં, કારણ કે એક તો પૈસાની ખેંચ કાઠિયાવાડમાં બહુ પડે છે, કડિયા મિસ્ત્રી મળે નહીં અને આપણું જીવન વ્યવહાર્યું થઈ જાય બધું, આખો દાડો આ બધું. સ્વામી કે મોડી વાત ના કરવી, હજી સત્સંગ આપણે છે ને પાંદડે કરાવવાનો છે. બાપા કે સ્વામીને એટલા હાર્ટ એટેક આવ્યો છે, બાયપાસ છે, એટલા ઓપરેશન છે, એટલી ઉંમર છે, માણસ ઉભા નથી રહી શકતા, બેસી નથી શકતા. 7 શિખરબર મંદિરના કામ ચલાવે છે, 40 હરિમંદિરોના કામ ચાલે છે, અને કેટલા નવા દેશ પરદેશના પૂજકો, રોજની મીટિંગો, ફોન, ટપાલું. જે બાપાએ પ્રતિજ્ઞા લીધી ને આંબલીવાળી પોળમાં, એનું નામ પ્રતિબદ્ધતા કહેવાય. છેલ્લા શ્વાસ સુધી બાપા કે મારા દેહની પરવાર કરીશ નહીં. હવે આપણામાં એક માણસ આવો નીકળે આપણી શિબિર, આ શિબિરમાં બેઠા એમાંથી, કે હું મારી દેહની પરવાર કર્યા વગર કામ કરીશ. તે પ્રમુખ સ્વામી પ્રતિજ્ઞા લીધી અને પાર પાડી, અને કેવું રિઝલ્ટ લાવ્યા. આજે આપણે સુખવાલમાં બેસીને ભગવાન ભજીએ છીએ, એનો પુરુષાર્થ તો સ્વામીનો છે. અત્યારે સંસ્થામાં જે કઈ જાહો જલાલી ગણો, આપણી કેડિટ જે દુનિયામાં આજે BAPS નું નામ, એનો પુરુષાર્થ સ્વામી જે પ્રતિજ્ઞા ભેખ પહેરો ને હું મારા દેહની પરવાર નહીં કરું ને, એ આપણને આજની તારીખે જોવા મળે. જેને હાર્ટ એટેક આવ્યો તો હરિભક્તોની ચિંતા કરે છે, ચાલુ હાર્ટ એટેકમાં હોસ્પિટલમાં જઈ રહ્યા છે. ત્યારે પણ એક ભાઈને વચન આપ્યું કે પારાયણ તમને હું કરવા આવીશ, પણ બાપા કે મને આવું થયું. બોલવાની ડોક્ટર ના પાડે છે, સિરિયસ હાર્ટ એટેક છે બાપાને, તોય પણ એટલી જવાબદારી નિભાવે છે સ્વામી. નડિયાદની અંદર બાપાને કાંટો વાગ્યો છે પગમાં, હું ભેગો જ હતો, કાંટો મેં ખેંચી આપ્યો યોગીનગરમાં, અને લોહી વાળું આખું ચંપલ ભરાઈ ગયું સ્વામીનું. સ્વામી બહાર નીકળે મોજડી જ પહેરતા, પણ તે દાડે ચંપલ પહેર્યું. ગાંડા બાવડો એટલો બધો કાંટો વાગ્યો કે સ્વામીથી ખેંચાણો નહીં. સ્વામી મારા ખંભે હાથ દઈને એક પગે ઉભા રહ્યા, ખેંચો લોહીની ધાર થઈ, એટલું બધું લોહી નીકળ્યું. મારા ગાતડીએ લૂછું લોહી. સ્વામી એક જ શબ્દ બોલ્યા, કોઈને કહેશો નહીં કે કાંટો વાગ્યો છે. જો એને ભાવનાઓ કેટલી છે
કે હરિભક્તોને દુઃખ થાય. અને સ્વામી ખાતમુહૂર્ત કર્યું એક બિલ્ડર નહોતું, મંદિરનું સંસ્થાનું કઈ કાર્ય નહોતું. એ બિલ્ડર કે હવે પધરામણી કરવાની છે અમારા પાર્ટનરોને મારે ત્યાં. સ્વામી કે હાલો. એટલો મોટો કાંટો વાગ્યો હોય, માણસનું મન કેવું થઈ જાય. પણ સ્વામી પધરામણી કરી. નડિયાદમાં ઝાડા ઉલટી થયા છે સ્વામીને, તો બેંકનું ઓપનિંગ કર્યું. આખી રાત ઝાડા થયા, આખી રાત. અને ઉલટીઓ એટલી થઈ કે સ્વામી બોલે અવાજ નો નીકળે. અને હાજે એક ભાઈના જમવાનું અગાઉ નક્કી થઈ ગયેલું. સ્વામી કે આપણે જઈ આવીએ, રાજી થાય. સહેજ આપણે માથું દુખતો હોય ને સભામાં નહીં અવાય, સહેજ વરસાદ પડે આજે નહીં નીકળાય, ઘરે બેસીને છાપા વાંચીશું આપણે. થઈ જાય કે નહીં થઈ જતો આપણે? આ પ્રતિબદ્ધતા સ્વામી બાપાએ છેલ્લા દેહની પરવાર નહીં કરું જે બોલ્યા છે ને સ્વામી, એના ભીડાની વાતો આપણે કરીએ ને તો મારો ને તમારો કોઈ ક્લાસ નથી. આપણે મોટા ભાગનું જે દુઃખ છે ને દેહનું છે, મનનું, ઓલું દેહનું નથી, મનનું છે આપણને. આ તો બધા ભીડા જ વેઠવાના છે આપણે. એને નામ પ્રતિબદ્ધતા કહેવાય ને. અનુકૂળ હોય તો હવું કામ કરે. પ્રતિકૂળની અંદર કામ કર્યું છે. ગુણાતીતાનંદ સ્વામી કોનું બગાડ્યું હતું કયો? પણ એને મારી નાખવાના પણ ઉપાય કર્યા છે ગુણાતીતાનંદ સ્વામીને. સાધુતાની મૂર્તિ કહેવાય. ગુણે સ્વામી શ્રાપ આપે ને ઉભો ઉભો હળગી જાય કોક. એને પણ માર તો માર્યા છે, પણ અંદરના એ બેલું ઉપરથી નાખ્યું ને મારી નાખવા. શિખર ઉપરથી ગુણે સ્વામી ઉભા થા, ઉપરથી બેલું નાખ્યું, માથા ઉપર પડે. હવે આવું આપણા માટે થયું હોય તો ગામ છોડીને ભાગી જઈએ આપણે. સ્વામી અધ્ધર જોયું બેલું ક્યાંથી આવ્યું? માણસ તરત દેખાડું. સ્વામી કે તમારે માર્યા તો નહીં મરીએ, ભગવાન રક્ષામાં છે. એક સાધુ માનતા માની ગુણે સ્વામી મરી જાય તો રાધા રમણને થાળ કરીશું. સ્વામીનું જીવન ચરિત્રમાં નોંધેલું છે આ બધું. અને સ્વામી 3 વાર અપમાનો થયા, એટલું ગુણાસ્વામી માટે આખી સંસ્થામાં વડતાલમાં ઓહાપો થયો. પણ શ્રીજી મહારાજ સર્વોપરી છે ને એ વાતો ગુણાતીતાનંદ સ્વામી ન કરી હોત ને તો આપણે નરનારાયણ લક્ષ્મીનારાયણ સ્વામિનારાયણ આપણે કરતા હોત. પણ સ્વામી છેલ્લા શ્વાસ સુધી એમને ધામમાં જવાનું હતું ને તે દાડે પણ સ્વામી રાત્રે 12 વાગે પધરામણી ગયા છે. ભીડો તો આપણે ગામડામાં એટલો બધો ભીડો નથી. તમે અત્યારે કોકનીના સત્સંગ કરાવો તો મહેમાનની જેમ બોલાવે છે. આવો આવો, ખુરશીમાં બેહો, પંખો કરી દે, પાણી લાવે, શરબત બનાવે કોક. આપણે આમ એક અત્યારે તો છે ને જાવું એ આનંદ થાય, કારણ કે ઘરમાં કંટાળા જેવું વાતાવરણ છે અત્યારે આખા સમાજમાં. એટલે બહાર જઈને માણસને હૂંફ મળે છે, નિર્સ્વાર્થ પ્રેમ મળે છે. ગુણાતીતાનંદ સ્વામી વખતમાં તો મુશ્કેલી જ બધી હતી. ભગતજી મહારાજ જો ગાંધીજી હતા, ગાંધીજી એને કામ કરવું તો મુશ્કેલી તો આવી છે. ઓછા નથી મર્યા ભારતમાં. આપણા લાખો માણસોને મારી નાખ્યા અંગ્રેજોએ. પણ ગાંધીજી એક ભેખ લેતું કે કૂતરા અને કાગડાના હાલે મરીશ પણ અંગ્રેજોને છોડીશ નહીં. મોતને બીક વગર જે કામ કર્યું, મુશ્કેલી નથી આવી એને. કેટલા ટેન્શનમાં એટલા વર્ષો સુધી મહેનત કરી છે પણ ભગાડ્યા. કોઈ પણ માણસ ધારે નહીં. જો ગાંધીજી કામ કરી શકતા હોય તો આપણે તો અક્ષરધામમાંથી આવ્યા છે કામ કરવા. અને આપણી ભેગા તો શ્રીજી મહારાજ છે, એની આજ્ઞાથી આ કાર્ય કરીએ છીએ. આપણી તાકાત કેટલી બધી છે અત્યારે. ભગવાન આપણી પડખે રક્ષા કરવા વાળા તૈયાર જ છે. તો ભગતજી મહારાજને ઝેર આપ્યા, તિરસ્કાર કર્યા, મંદિરમાં વિમુખ કર્યા, તો બહાર બેસીને પણ પ્રચાર કર્યો છે. આ તો સહેજ માન ગવાય, નાગને પૂંછડી દબાવે એટલે ફેણ માંડે છે. થોડુંક માણસની રગ દબાય ને એટલે આખી સંસ્થાના સજમાં નિંદા કરતો હોય, સ્તુતિ કરતો હોય, નિંદા કરવા મળે. એ પ્રસંગ આવો જ ના જોઈએ આપણા જીવનમાં. પછી સંસ્થાને પ્રતિબંધ ક્યાં રહ્યા? આપણે બદલાઈ ગયા. આપણે પ્રતિબંધ એટલે છેલ્લા શ્વાસ સુધી બીજો વિચાર જ ના આવે ને. પતિવ્રતા સ્ત્રી પતિ જોડે વરી એટલે પૂરું થઈ ગયું. પછી એના માટે દુનિયાના બધા પુરુષ એના મારે જ મરી મટવા, એના સુખે સુખી, દુઃખે દુઃખી. ભગવાનના માટે આપણે જો જીવન જીવવાનું. શાસ્ત્રીજી મહારાજના પ્રસંગો તો અદભુત બધાય છે. જે પુરુષાર્થ એ લોકોએ કર્યો છે ને શાસ્ત્રી મહારાજે. હમણાં એક પ્રસંગ વાંચવામાં આવ્યો મારે કે શાસ્ત્રીજી મહારાજ મહુવામાં હતા અને શાસ્ત્રી મહારાજને ખબર પડી કે કોટિયા ગામ છે એક આપણે બગદાણાની બાજુમાં, જે બાપા સીતારામના ઓટા હોય છે ને બગદાણાનું ધામ છે, એની બાજુમાં એક એનાથી આગળ એક કોટિયા ગામ છે. ત્યાં નાજો કામણીઓ કરીને એક ભાઈ છે. એ 300 ભેંસો રાખે છે.
દર વર્ષે એક ભેંસ રાધારમણને જૂનાગઢમાં ભેટ આપે છે. શાસ્ત્રી મહારાજને આ વાતની ખબર પડી. શાસ્ત્રીજી મહારાજ મહુવાથી ચાલતા ક્યાં ગયા? બગદાણા ગયા. ત્યાંથી ચાલતા ઠેઠ કોટિયા ગયા અને આ ભાઈને મળ્યા કે તમે રાધારમણને એક ભેંસ આપો છો દર વર્ષે, તો અમને એક સારંગપુર મંદિરમાં પણ એક ભેંસ આપો ને સંતો ઠાકોરજીના દૂધ માટે. શાસ્ત્રીમાં હાથ જોડીને વિનંતી કરીને પેલામાં ભગવાન વસ્યા કે લઈ જાઓ. કોણ લેવા આવશે? કે અત્યારે જ લઈ જાઓ, આપો. તો એ ભેંસ શાસ્ત્રીજી મહારાજ દોરીને 100 કિલોમીટરથી વધારે ચાલીને ભેંસ લઈને સારંગપુર જાતે આવ્યા. ભેંસને દોરીને આવ્યા. હાલીને આવવું હેલું છે. કેવા દાખલાઓ આ પુરુષોએ કર્યા છે. બદલપુરની અંદર શાસ્ત્રી મહારાજ હાજે બધાને મળ્યા કે અત્યારે પધરામણી કરવી છે. કે સ્વામી શાના માટે? કે ચૂનાનું કામ ચાલે છે, આટલા દરાન પૈસા ખૂટી ગયા છે. એના દાખલા સામું જોવો ને આપણા દાખલા સામું જોવો. આપણે દાખલો કરીએ છીએ ને આપણા કલ્યાણ માટે કરીએ છીએ, અને એમની દાખલો કર્યો છે લોકોના કલ્યાણ માટે કર્યો છે. તો આપણા કલ્યાણ માટે કેટલો ફોર્સ હોવો જોઈએ આપણને? પણ એટલો દાખલો તો છે જ નહીં. યોગી બાપા શાસ્ત્રી મહારાજ અસંખ્ય પ્રસંગો છે. રાત્રે 1:30 વાગે જાગીને બસને જમાડી યોગી મહારાજે. શાસ્ત્રી બોલે મારું તો યોગી મહારાજ શોભાડે. 40 વર્ષ સુધી રોટલા ઘડવાનું કીધું, બીજો પ્રશ્ન આવ્યો નથી. પ્રમાણિકપણે કામ કર્યું છે આ પુરુષોએ. આપણે અહેવાલ પ્રમાણિક ભરીએ છીએ? પ્રમાણિક, પ્રમાણિક. બીએપીએસ સંસ્થા નથી, આગળ સરકારી પોર્ટફોલિયો નથી આપણી આગળ. પરીક્ષાના ફોર્મ આપણે પ્રમાણિકપણે પુરુષાર્થ કરીએ છીએ. જેટલા કુટુંબ આપણે, જેટલા ગામ હોય પણ એમાં ભરી દઈએ છીએ ખરા? પ્રમાણિક ભરીએ છીએ? પ્રમાણિકપણે પુરુષાર્થ કર્યો છે આપણે. સફળતા નિષ્ફળતા એ ભગવાનની હાથની વસ્તુ છે. પુરુષાર્થ આપણે કરીએ એટલે આપણી સફળતા જ છે. પછી તમને ગમે તેવું ફિલ્ડ આપ્યું હોય, ફિલ્ડ અગત્યનું નથી, પુરુષાર્થ અગત્યનો છે. ભગવાન છે ને પુરુષાર્થ સામું જોવે છે, રિઝલ્ટ સામું નથી જોતા. પ્રમાણિક પુરુષાર્થ કરો, પછી રિઝલ્ટ ભગવાનની ઈચ્છા. શાસ્ત્રીજી મહારાજને વડતાલમાં હું નથી કર્યું? કયો હું નથી કર્યું? ધોળા લુગડા પહેરાવ્યા. હવે એ તો આપણે કે ને જીવતી ગાયની ચામડી ઉતળી નાખે ને એટલી વેદનાઓ થાય. ખેંચી લે ને ભગવાન લુગડા, ઈચ્છા ન હોય ને. અને ધોળા 2 વર્ષ સુધી લોકો કેવી દ્રષ્ટિ જોતા છે ને. કેટલી હેરાનગતિ. હુયા મારે, ઝેર આપે, મારી નાખવાના. પણ શાસ્ત્રીજી મહારાજે કૃતનિશ્ચય હતા. ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે, બાલમુકુંદ સ્વામી જાણતા, કેશવ જીવનદાસ જાણતા, મોટા મોટા વચન સિદ્ધ પુરુષો જાણતા, પણ કોણ સાહસ કરે? વિહલાલજી મહારાજ આચાર્ય જાણતા ને કીર્તનમાં લખ્યું છે. પણ શાસ્ત્રી મહારાજે નિશ્ચય કર્યો કે આ કામ મારે પાર પાડવું છે. તો પાડ્યું કે ના પાડ્યું? કેવું પાડ્યું જોવો તમે. કરોડો મનુષ્યોના મોક્ષના દ્વાર ખોલી નાખ્યા એક પુરુષે. પાતાળે મંદિરો પાયા નાખ્યા, અને આખી દુનિયામાં આજે અમેરિકામાં પણ આજે 65 મંદિરો ઉભા છે. કોણ હલાવી શકે એની કાંકરી? પણ પુરુષાર્થ એવા કર્યા છે. એને પ્રતિબદ્ધતા કે કરવું એટલે કરવું. છેલ્લા શ્વાસ સુધી માંડ્યા. આ ગઢડામાં જગ્યા નહોતી મળતી. શાસ્ત્રી મહારાજ નાવા આવે, 82 વર્ષની ઉંમરે શાસ્ત્રી મહારાજ 80 વર્ષે બોલતા કે આ મારો જન્મ છે ને આ મંદિર બાંધવા જ થયો છે. આ મંદિર બાંધ્યા વગર હું ધામમાં નહીં જાઉં. રાજ જયારે લાલ લીટો મારી દેતો શાસ્ત્રી મહારાજે પ્રતિજ્ઞા પાર પાડ્યું. રાજ પલટો કરીને પણ હું પ્રતિષ્ઠા કરીને જાય. પ્રતિષ્ઠા કરી શાસ્ત્રી હેઠે મૂર્તિઓ મૂકીને આરતી ઉતારીને પછી ધામમાં ગયા. બાકીનું જોગી કામ કરશે, પણ પાર પાડ્યું ને. વિઘ્ન તો આવે, પ્રશ્ન આવે છે. પરોક્ષમાં ઓછા ભક્તોને દુઃખ ઓછા આવ્યા છે. તમે કોઈ પણ ભક્તનો દાખલો લો, તમે દાદા ખાચરના દુઃખનું લિસ્ટ લખો ને તમારું લખો, કોનું વધી જશે? જેના ઘરમાં ભગવાન છે, જેની સર્વસ્વ આપી દીધું છે. પણ મહારાજને એક પ્રશ્ન આ બાબતનો નથી કર્યો. એનો ઉત્સાહ, એનો મહિમા, એનો આનંદ ક્યારે ઓછો નથી થયો. આપણો ફોર્સ ક્યારે તૂટવો ન જોઈએ, કારણ કે આ સુવર્ણ યુગ આપણને મળ્યો છે. આપણી ઉંમર એક તો સારી છે. પ્રમુખ સ્વામી જેવા પુરુષ આ પૃથ્વી પર હયાત છે. આવી સિદ્ધાંત શાસ્ત્રના નિચોડ રૂપે આવી સંસ્થા આપણને મળી છે. સિદ્ધાંત બધા શાસ્ત્રનો સાર આવી એવી સિદ્ધાંત આપણી સંસ્થા. હવે આની અંદર આપણને કાર્યકર તરીકે નિમ્યા છે. કેવો આપણે ફોર્સ હોવો જોઈએ. પ્રમુખ સ્વામી હરિભક્તોની માફી માગીઓ છે, લેખિત માફીઓ માગી છે. અને સ્વામીની કઈ ભૂલ ન હોય, ભૂલ બીજા કરે ને પ્રમુખ સ્વામી માફી માગે એવા 100 પત્ર છે, એક નથી, 100 પત્ર છે. એક પીએસઆઈની ભૂલ હતી અને એક ધર્મગુરુની પ્રમુખ સ્વામી માફી માગી. એ ટપાલ મને બાપાએ આપી હતી.
અને રીસર કગેર્યા સ્વામી કે એને ક્ષમા આપી દેજો તમે. એના વચ્ચે હું તમારી માફી માંગુ છું. આપણે કોઈ હરિભક્તને મંડળમાં તમે માફી માંગી શકો છો? અમારા 30 વર્ષ જૂના સાધુ હોય ને કાલે અમારા સાધકની માફી માંગે છે. તમે તમારા ઘરમાં બૈરા છોકરાને ક્યારે માફી માંગી શકો છો? આપણે ઈગો આડો આવે, માન હું છું. અંતરદ્રષ્ટિ આપણે કરવાની છે. શિબિરમાં પ્રવચનો બધા સાંભળીએ, પણ આપણે કઈ જગ્યાએ છીએ, કેવી રીતે કામ કરવું જોઈએ, આપણે કેવા સંજોગોમાં કામ થાય છે. વિચિત્ર માણસો જોડે કામ કરવાનું થશે. બધા ભ્રમની મૂર્તિ ભગતજી મહારાજ સમજતા, આપણે નથી સમજી શકતા. આપણે જાણીએ છીએ કે અમુક સ્વભાવ હોય છે માણસના, પણ હામાના હોય છે એમ આપણાને હોય છે. પણ એ સ્વભાવને આપણે સેટિંગ કરવું જોઈએ. થોડુંક નમી દેવું, ખમી ખાવું, કંઈક સહન કરવું. આપણે બને તો પ્રસંગો તો બધા બનવાના જ છે, બધે પ્રસંગો બનવાના. તમે વ્યવહાર કરો તો પ્રશ્ન નથી આવતા. ક્યો જી આ ઘર ચલાવ્યું હતું મેં અત્યાર સુધી, તમારે કેટલા પ્રશ્ન આવ્યા છે? તમે લગ્ન કર્યા પછી ઘરમાં તમે જે અપમાન સહન કર્યું અને સત્સંગનું અપમાન સહન કર્યું, એનો સરવાળો કરજો, કોણ વધી જાય છે ગ્રાફ? તમને જે શબ્દો સંભળાણા છે ઘરમાં અને સત્સંગમાં, અને મીઠાશના શબ્દો, માનવાચક શબ્દો સત્સંગમાં વધારે મળ્યા છે કે ઘરમાં મળ્યા છે? અને ઘસાણસ કોના માટે વધારે? ઘર માટે. રિઝલ્ટ જુઓ બેનું તમે. અને અંતકાળે ફળ તો પેલું તો કઈ છે જ નહીં, પૂરું થઈ ગયું. એમાં તો કઈ લેવાનું નથી. માણસને અંદરથી ફોર્સ આવી જાય ને, આપણે જો એટલા તમે કાર્ય કરો, અંદરથી જાગી જાઓ ને, અંદરથી. બાપા બોલે છે ડોક્ટર સ્વામી જેવો બધા સાધુને તો ઉત્સાહ આવી જાય કથા વાર્તાનો. સ્વામી કે દુનિયાભરમાં સત્સંગ થઈ જાય, કોઈ પ્રશ્ન જ સંસ્થામાં ન આવે. અમારા માટે બોલ્યા સ્વામી, તમે એટલા જ કાર્ય કરો, બધું સહન. આમાં હું જે મૂકવાનું આવે છે, મહેનત કરવામાં તમે પાછા છો એવું નથી કહેતા કે આળસ છે. અત્યારે સંસ્થા આપણી વધી છે અને કાર્ય દાડે દાડે વધતું જાય છે, કારણ કે હવે બધા વિભાગ પાડવા પડે, મોટું થાય. કોઈ પણ કંપની મોટી થાય ને એના નિયમ પણ કડક આવતા જાય. નાની દુકાન હોય ને એને કઈ બહુ નિયમો કડક ના હોય, પણ જેટલું મોટું હોય ને એના કાયદા કડક હોય. આપણે કાયદા જેવું નથી, કઈ કડક જેવું નથી, પણ મોટું જયારે થયું ને તંત્ર, ત્યારે એના નિયમો પણ વ્યવસ્થિત પાળવા જોઈએ. એનું આયોજન પણ વ્યવસ્થિત થાય. આપણી સંસ્થાનું નામ એવું છે, અગડમ બગડમ કઈ છે નહીં. અહીંયા ધૂન બોલાય, આખા ભારતમાં ધૂન બોલાય, એ જ પ્રવચન થાય. એવું તો વિશ્વમાં ક્યાંય નથી. એક સૂત્રથી આપણી સંસ્થા ચાલી રહી છે. સંભ સૂરજ ભાવને આપણો એક મંત્ર. આજે પ્રમુખ સ્વામી મહારાજની હૃદયની ભાવનાઓ છે ને, સંભ સૂરજ ભાવની એકતાની છે. યોગી બાપા જે વર્ષો પહેલા યોગ ખેંચ હતી ને બોલ્યા કે મારે પૈસાની જરૂર નથી. કાર્યો કરે, અંદર અંદર જયારે ચર્ચા કરે, કોક સંતની કરે કે અંદર કાર્ય કરે હરિભક્તોની. તમે જયારે બીજા હરિભગતને, કોક હરિભગતને કાંઈક વાત કરો ને, અને પેલાને જયારે ખબર પડે ને, પછી 10 ને તમારું કે એટલે મંડળ ડોળાય ને, તમને સપોર્ટ ન મળે એટલે આપણો ફોર્સ તૂટી જાય કે મને કોઈ રિસ્પોન્સ નથી આપતું, કોઈ પ્રેમ ન આપે તમને. એક માણસ જો પ્રેમ આપે ને તમને હાચો, બોલો તમે ખેંચાઈને જાઓ ને. પ્રમુખ સ્વામી મહારાજને ચાહે છે બધા. રામચંદ્ર ભગવાનને આખી અયોધ્યાની પ્રજા ચાહતી હતી. મરવા તૈયાર થયા હનુમાનને, સુગ્રીવ, અંગદને, હજારો વાંદરાઓ. હું કામ મરવા તૈયાર? રામ ભગવાને ચતુર્ભુજ રૂપ નથી દેખાડ્યું, કઈ આપ્યું નથી. જંગલમાં ફરતા હતા ખાલી. વ્યક્તિનું જીવન, બાપાનું જીવન. સ્વામી તમને શું આપ્યું છે? તમારે કઈ ધર્મ તો લીધો હશે, કદાચ કોઈક વાર લાડુ એક પેંડો કઈ આપ્યું છે આપણને? 12 મહિને એક અનકોટનું પડીકું આવે તમને, બીજો સંસ્થામાં શું આવે છે? છતાં તમે એટલું કરો છો, શું કામ કરો છો? સ્વામીનું જીવન સારું છે એટલે કરો છો. તમારું જીવન એવું છે ને તો મંડળ છે ને એ તમારા માટે બધું કરી છૂટશે. સ્વામી સહન કર્યું છે એટલે બધાને ભાવ છે, સાધુતા રાખી છે. ખોટું સહન કર્યું છે. આપણે ઘણી વાર બોલીએ ને ભાઈ જો ખોટું સહન નહીં થાય મારથી, કોઈક માણસ બોલે એવું. તો શાસ્ત્રી મહારાજ યોગી બાપાને પ્રમુખ સ્વામી હું ખોટું કર્યું હતું કયો? હું સહન નથી કર્યું. કયા ક્ષેત્રમાં સહન શક્તિ એનામાં નથી? ભીડા વેઠવાની વાતો તો આપણે બહુ જ સાંભળી છે, અને બાપાનું કાયમ સાંભળતા જ આવે છે કે પ્રમુખ સ્વામી ભીડો વેઠવામાં કાંઈ બાકી નથી રાખ્યું. સ્વામી બાપા છે ને એને એક સંતે પત્ર લખ્યો પરદેશમાં કે સ્વામી તમારી અમારે વિડીયો જોવી હોય ને, દર્શન કરવા હોય વોકિંગના પૂજાના, એટલે વિડીયો ચાલુ કરી થઈ જાય, ફોટાના દર્શન થાય. તમારી વાણી સાંભળવી હોય એટલે કેસેટો સીડીઓ થઈ ગઈ.
પણ તમારા દોરેલા ચિત્ર ક્યારેય જોયા નથી. તો તમે એક ચિત્ર દોરીને મોકલો. સ્વામી ટપાલ લખી કે અમે કોઈ એવા ચિત્રકાર નથી કે ચિત્ર દોરતા અમને આવડતું નથી, પણ અમારા ચિત્ર છે ને જીવંત છે. અમારા કાર્યકરોને સંતોએ હરતા ફરતા અમારા દોરેલા ચિત્ર જોઈ લેવા તમારે. એટલું સ્વામી આપણને કહે છે. સંગીત છે ને, એક બિરબલે એવો વિચાર કર્યો કે આપણે એક સંગીતનો ડાયરો રાખીએ અને આખા રાજ્યમાંથી સંગીત પ્રેમી બધાને બોલાવી અને સંગીતકાર બધા આવ્યા અને સરસ ગાય અને આખી સભા બેઠી છે ને એ મોટી સંખ્યામાં બધા ડોલે આમ. એટલે બાદશાહ બિરબલને પૂછ્યું કે આ બધા માથા ડોલાવે છે, સંગીતમાં બધા સમજતા છે આ? કારણ કે તો શાસ્ત્રીય સંગીત ચાલે છે. બિરબલ કહેવાય તો મને કઈ ખબર ના પડે કે તમે તપાસ કરો. એટલે બિરબલ અંદર ખાને બધા સંદેશા મોકલી દીધા, કોઈ માથું જો ડોલાવશો ને તો એનું માથું બાદશાહ કીધું કાપી નાખશું, કોઈ માથું ડોલાવાનું નહીં. છતાંય અમુક ડોલવા મળ્યા, અમુક બંધ થઈ ગયા તરત 80%. ફરીને કેવડાવ્યું, જો આ બીજી વાર કેવડાવ્યું છે, આ છૂટ છે ને સભા બધાની નોંધ લેવાઈ ગઈ છે, માટે તમે સ્થિર બેસજો. એ બધા આ મૂર્તિ પધરાઈને એમ સ્થિર થઈ ગયા, કોઈ હલે જ નહીં. પણ 2 જણા ડોલ ડોલ કરે. એટલે બિરબલ એને ત્યાં ગયો કે બાદશાહ તમારી બેનું નામ દીધું છે. એ કે માથા કાપવાનું તો કાપી નાખજો, પણ અત્યારે ડોલ્યા વગર મારથી નહીં રહેવાય. સંગીતનો જલસો એવો છે, એ સંગીત જીવડો હતો. એમ આપણે છે ને જયારે આ અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન લોહીમાં ઉતર્યો ને સમજણ હોય ને પછી માથું પાછ ભલે પણ એમાં પાછા પડે. એના માટે જ માણસનું એ થઈ જાય. તાજ હોટલમાં હમણાં આપણે જાણીએ છીએ કે આતંકવાદી હુમલો કર્યો. હમણાં એવું જાણવા મળ્યું છે કે એક પણ કર્મચારી માણસ ભાગી નથી ગયો, હંતાઈ નથી ગયો. એક પણ માણસ બહાર નથી નીકળી ગયો. અને બધાને હેરવવા ફેરવવામાં બીજાની જાનહાનિ ન થાય એની વ્યવસ્થામાં એના ટોટલ કર્મચારીઓ લાગી ગયા હતા. એમાં જે માણસનું 35-40 જણનું ટોળાને બીજી રૂમમાં લઈ જતા હતા, જે આતંકવાદી આવી ના શકે, અને લઈ જતા હતા ને એમાં એક આતંકવાદી વચ્ચે આવી ગયો. એટલે કર્મચારીની આડો ઉભો રહી ગયો, ટોળાની આડો. પેલાની સામે બંદૂકની સામે ઉભો રહી ગયો અને પેલા ગોળી મારી દીધી. મરવા જ ઉભો રહી ગયો અને બધા ભાગી ગયા. અને ગોળી મારીને ક્યાં સુધી પેલા રૂમમાં ભાગી ગયા. કેટલી વફાદારી માણસ, આને કે ને કાર્ય પ્રતિબદ્ધતા જીવના જોખમે. બહાર પણ તમે જુઓ, ઘણા એવા પ્રસંગો હતા, આપણે નથી કહેતા, સમાજમાં એવા હજારો દાખલાઓ છે કે લોકો માટે લોકો કેટલું કરી છૂટે છે. આપણે જેવું કંઈ કરવાનું નથી. આપણે અત્યારે સત્સંગનું કાર્ય કેવી રીતે સારી રીતે થાય. આપણે કઈ મરવા, આપણે કીર્તનમાં ગાઈ કે અમે સૌ સ્વામીના બાળક મરીશું. મરવાનું છે આપણે સ્વામી માટે, 1 કલાક ફાળવવાનો છે. આપણે મરવાનું ક્યાં આવે છે? આ સત્સંગની પ્રવૃત્તિ કરવાની. જીતુભાઈ છે આપણે, એક ઉત્તમ ચરણ સ્વામીના ભાઈ છે અમેરિકામાં. એ જે વિસ્તારમાં રહેવા ગયા ને BAPS નો એક પણ સત્સંગી નહીં, જૂના મંદિરનો કોઈ, સ્વામિનારાયણ ધર્મનું નામ નહીં. અને આ સત્સંગી જો કાર્ય માણસને કરવું છે ને, એની ફોનની ડિરેક્ટરીમાંથી પટેલો કોણ છે, પટેલો એટલે ગુજરાતી હોય, આપણા ભારતીય હોય, એમાંથી એની ફોન કરી અને 10 માણસ 20 માણસ ભેગા કરી અને એની પત્ની રસોઈ બનાવે અને બધાને ઘરે જમાડે ને સભા કરે. બાપાની વિડીયો દેખાડે, અક્ષરધામનું કંઈક વાત કરે, બીજી વાત કરે. 80 જણ સભામાં આવતા થયા દર રવિવારે. કોઈ નહોતું, એક માણસને પોગ્યો. અને ધીરે ધીરે એક ભાઈ 10 એકર જગ્યા આપી, અમેરિકાના એક ભાઈ, પેલા નવસારીના છે, અમેરિકામાં કરોડો રૂપિયાની જગ્યા થાય, દાનમાં આપી. અને આજે 400 જણા એ મંદિરમાં સભા કરે છે. મંદિર થઈ ગયું. કોઈ પણ માણસને કામ કરવું છે ને, ભગતજી મહારાજને નક્કી કર્યું કે મારે ગુણાતીતાનંદ સ્વામીને અક્ષરબ્રહ્મ તરીકે જાહેર કરવા છે. પછી વિમુખ કરે કે ઝેર આપે કે મારે કે ગમે તે તિરસ્કાર થાય. એ જંપ્યા નહીં તે જંપ્યા તે ઠેઠ સુધી. એમ શાસ્ત્રી મહારાજ, યોગી બાપા પણ, યોગી બાપા એવું બોલ્યા કે શાસ્ત્રી મહારાજ મને મોજ આપી દીધી છે, મેં કાંઈ કર્યું નથી. જો હું હાજો થાવ ને તો રોજના 10 ગામ ફરું. અને 74 વર્ષે બોલે છે કે મને સેવા કરવાનું બહુ મન થાય પણ કોઈ કરવા નથી દેતું. આવા ઉદ્ગારો યોગી બાપાને નીકળે. આપણે કોઈ ને ભાઈ ઉગતી પેઢીને તક આપી દો, હવે બીજાને લેવું હોય તો હું તો તૈયાર છું. વ્યવહારમાં મારો વાલો 70 વર્ષ સુધી છોકરાને હોંપતો નથી, પાછો સત્સંગમાં તરત ખો દેવા તૈયાર છે. આપણે ત્યાં લાભ દેખાય છે, અહીંયા આપણે ભીડો લાગે છે. પણ મોટા પુરુષના કાર્યમાં આપણે જેટલા મદદરૂપ થશું, આગા પાછા આપણે નહીં થવાનું.
આ તો બ્રહ્મા રીસાણો ને હજારો બ્રહ્મા આવ્યા, એમ આજે આ સંસ્થામાં તો કાર્યકરોનો કઈ તૂટો નથી, પણ તમે બધા સિલેક્ટ થયા છો. ભગવાન સ્વામિનારાયણ સર્વે અવતારના અવતારી. ગુણેશે લખ્યું ને મોટા મોટા અવતાર કરતા સત્સંગીના છોકરામાં દૈવત કેટલું વધારે છે? કરોડ કરોડ ગણું. છોકરામાં એટલું હોય તો બાપમાં કેટલું હોય? છોકરો 100 રૂપિયા વાળો બાપ 1000 રૂપિયા વાપરે. એમ આપણે આજે અવતારોને દેવો કરતા અધિક છે. એમની મધુવન ડેમમાં શિબિર કરી બાપાની હાજરીમાં, ત્યારે પ્રમુખ સ્વામી હાંજે 7:30 વાગે આરતી પછી બોલ્યા અમને બધા સંતોને. તો જોઈને હરિભક્તો, આજના આ પ્રવચનની અંદર આપણે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના જીવનના કિસ્સા સાંભળ્યા કે કઈ રીતે પ્રમુખ સ્વામી મહારાજે ઘણું બધું સહન કરી, અથાગ મહેનત કરીને આજે બીએપીએસ સંસ્થાને વિશ્વ વિખ્યાત નંબર 1, કારણ કે ઇન્ટરનેશનલ જે સંસ્થા બીએપીએસ ની બની છે તો એ કોઈ સાધારણ મહેનતથી ન બની હોય કે કોઈ 2-5 લોકોના કહેવાથી વિશ્વ વિખ્યાત સંસ્થા આવડી મોટી ન બની હોય, પરંતુ ઘણી બધી એમાં અથાગ મહેનત હોય છે. ઘણા લોકોને સાચો માર્ગ બતાવવો પડે છે, અને એ પણ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે કરી બતાવ્યું છે, પૂજ્ય યોગીજી મહારાજે કરી બતાવ્યું છે. તો અથાગ મહેનત પરિશ્રમ એ જ પારસમણીનું સાર્થક ઉદાહરણ પૂરું પાડે છે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, કે એમના જીવનમાં ઘણું બધું એમને પણ સહન કર્યું છે. કોઈ પણ વ્યક્તિ, સફળ વ્યક્તિ એમનેમ સફળ થઈ જતો નથી. આજે આપણને લાગે કે એમનું જીવન ઘણું બધું સરળ હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક થોડા વર્ષો પહેલા અથવા 1 પેઢી કે 2 પેઢી પહેલા અથાગ મહેનત છુપાયેલી હોય છે. ત્યારે કોઈ સરળ વ્યક્તિનું જીવન આજે આપણે જોઈ શકીએ છીએ, સફળ વ્યક્તિ આપણે જોઈ શકીએ છીએ. તો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો બીએપીએસ પરાવાણીની નીચે, અને જે જય સ્વામિનારાયણની કમેન્ટ અવશ્ય કરો. તો મળીએ નવા પ્રવચન સાથે. જય સ્વામિનારાયણ.